બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણ દેવોએ અંદર અંદર હોડ બકી કે આપણામાં કોણ શ્રેષ્ઠ સર્જન કરી શકે છે. ત્રણેય નક્કી કર્યું, ચાલો આપણે ત્રણ જણા જુદી જુદી વસ્તુને ઘડીએ અને એમાં ઉત્તમ વસ્તુ કઈ એનો નિર્ણય કરે નારદ. ત્રણેય દેવો પોતપોતાના સર્જન પાછળ મંડી પડ્યા. બ્રહ્માએ પ્રાણીઓમાં ઉત્તમ એવા માણસને સર્જ્યો, વિષ્ણુએ એક ઉત્તમ ઘર બાંધ્યું અને મહેશ્વર મહાદેવ આખલાઓમાં શિરોમણી એવા નંદી પોઠિયાને ઘડ્યો. ત્રણેય દેવોએ નારદજીને કહ્યું, બોલો હવે ત્રણેયમાં કયું સર્જન ઉત્તમ છે તે તમે નક્કી કરો. નાકનું ટેરવું ઊંચું કરીને નારદજી બોલ્યા, બ્રહ્માએ કરેલું માણસનું સર્જન ઉત્તમ છે, એની ના નહીં, પરંતુ એમાં ઘણી ખામીઓ રહી ગયેલી છે. માણસ બોલી શકે છે એ ખરું, પરંતુ એ સાચું બોલે કે ખોટું તેની શી ખાતરી? એના હૃદયમાં શું ભરાઈ બેઠું છે તેની શી ખબર પડે? માટે એના હૃદયને નિહારવા બારીઓ મૂકવી જોઈતી હતી. મહાદેવ બોલ્યા, બોલો ભાઈ, મારા પોઠિયા વિશે તમારો શો અભિપ્રાય છે? નારદજી મોં બગાડીને બોલ્યા, તમારો પોઠિયો બહુ બર્યો છે, એની ના નહીં, પરંતુ તમે એના શિંગડા એની આંખ ઉપર કેમ મૂક્યા છે? પોતે ક્યાં શિંગડું મારે છે તે એ પોતે તો જોઈ શકે નહીં. પછી ભગવાન વિષ્ણુ બોલ્યા, બોલો ભાઈ, મારું બાંધેલું ઘર તમને કેવું લાગ્યું? નારદ બોલ્યા, તમે બહુ સુંદર ઘર બાંધ્યું છે, એ તો સૌ કબૂલ કરશે, પણ ન કરે નારાયણ અને એનો પડોશી ખરાબ મળ્યો તો? એમાં બરાબર હવા અજવાળું ન આવી શક્યું તો? એ વખતે ઘરને સહેજ પણ ફેરવી શકાય એમ છે ખરું? માટે તમારો ઘરની નીચે પૈડા મૂકવા જોઈતા હતા. એથી જ્યાં ફેરવું હોય ત્યાં ઘરને ફેરવી શકાય. તમે આવી મોટી ભૂલ કેમ કરી બેઠા એ જ મને સમજાતું નથી. દૂધમાંથી પણ પોરા કાઢવાની નારદની આવી વૃત્તિથી રુદ્ર સ્વરૂપ મહાદેવજી એકદમ છંછેડાઈ ગયા. ક્રોધમાં આવીને નારદજી ઉપર તાડુક્યા, ભાઈ, તું બીજાની ભૂલો શોધવામાં બહુ પાવરધો છે, પરંતુ આમાંની એક પણ વસ્તુની તોલે આવે એવી કોઈ એકાદી વસ્તુ તું ઘડી શકે તો હું તને ખરો જાણું. બીજાની ખોડ ખાપણ જોયા વગર અહીંથી તું રસ્તો માપે છે. આવી કોઈ વસ્તુનું સર્જન કર્યા પછી મારી પાસે આવે તો હું તને મરદ લેખું. તરત જ નારદે ત્યાંથી ચાલતી પકડી. કરવું એ એક વાત છે અને ખામી કાઢવી એ બીજી વાત છે.